તો યુદ્ધ લાગી રહ્યું હતું કે જલ્દી જ ખતમ થશે, પરંતુ હજુ પણ યુદ્ધના ખતમ થવાના કોઈ એંધાણ નથી, પરંતુ સાથે સાથે ખૂબ જ મોટા ફટકા પણ સહન કરવાનો વારો આવી રહ્યો છે। આ ઈરાન યુદ્ધથી મધ્ય પૂર્વના કેટલાય દેશોને નુકસાન પહોંચી રહ્યું છે। તેના વિશે વિસ્તારથી જાણવાની કોશિશ કરીએ તો ઈરાન યુદ્ધથી મધ્ય પૂર્વના દેશોને ભારે આર્થિક ફટકો પડી રહ્યો છે, જેનાથી મધ્ય પૂર્વના દેશો જે છે તે પરેશાન થઈ ચૂક્યા છે। વાત કરવામાં આવે કેટલું નુકસાન થયું તો અત્યાર સુધી જે આંકડો સામે આવ્યો છે, યુદ્ધથી મધ્ય પૂર્વને 18 લાખ કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે અને હજુ પણ યુદ્ધ નથી અટક્યું, એટલે કે તે વધે તેવી સંભાવના છે। જીડીપી દર જે છે તે હજુ પણ ઘટે તેવી સંભાવના છે। પ્રદેશનો જીડીપી દર જે છે 3.7 થી 6% સુધી ઘટી શકે તેવી સંભાવના હાલ પૂરતી દેખાઈ રહી છે। હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર 70% ઓછી થઈ ચૂકી છે। હજુ પણ હોર્મુઝ સ્ટ્રેટ જે છે તેનું કોઈ નિરાકરણ આવે તેવું નથી લાગી રહ્યું, કારણ કે વાટાઘાટો છતાં પણ હજી સુધી કોઈ સોલ્યુશન નથી આવ્યું। તેલની કિંમત તે પણ લગાતાર વધી રહી છે, લગભગ $119 પ્રતિ બેરલ થઈ ગઈ છે। અધધ તેની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે અને આ બધું જ જોવા જઈએ તો તેના કારણે સૌથી વધુ પરેશાની થઈ શકે છે નોકરીઓ પર। જી હા, આ બધી જ પરેશાની જે છે તે નોકરિયાત વર્ગ ભોગવે તેવી સંભાવનાઓ છે, કારણ કે 36 લાખ નોકરીઓ પર હવે આ તમામ પરિસ્થિતિને જોતા સંકટ તોડાઈ રહ્યું છે, એટલે કે આવનારા દિવસોમાં કેટલીય નોકરીઓ જઈ શકે તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે।